હે ગાઈસ વેરી ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ વ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો ચા નાસ્તો કરી લીધો છે, મસ્ત ચા દૂધ પી લીધું છે અને રાતનો હાંડવો પડ્યો તો એ બી ખાઈ લીધો છે. અને વિડીયો કેમ નહીં લીધો ચા નાસ્તાનો, કેમ કે બધા એક એક ઉઠે છે વારા ફરતી અને એક એક ચા નાસ્તો કરવા બેસી જાય છે. સવારમાં પહેલાં ઓમે કર્યો, પછી કાકીએ કર્યો, કાકાએ કર્યો, એમ જેમ જેમ બધા ઉઠ્યા એમ એક એક જણાએ નાસ્તો કર્યો. તો કોઈનો વિડીયો લેવામાં મેળ પડ્યો નહીં આપણો. તો અહીંયા અત્યારે મસ્ત હું બારી આગળ બેસી ગઈ છું. મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે જુઓ. અને કંઈક આમ વેધર અલગ જ છે. આજે વરસાદ આવશે એવું લાગે છે અને ક્યાંક વરસાદ આવ્યો હશે તો ઠંડો ઠંડો પવન આવ્યો છે. ઓમ અલે આવું પહેર્યું તો સ્વિમિંગ કરવા જવાનું સ્વિમિંગ કરવા જવાનું છે હવે આપણે. તો અને સ્વિમિંગ બહુ પાક્કું આવડે છે. ઓમ કાલ રાત્રે તો કેટલા કે ઘરે આવ્યો તો? 2:30 અને 2:30 હું શું કરાવતી હતી તારી જોડે? કંઈક હાથમાં નસ પકડી કે હાથ ખેંચાવતી હતી તું. તો અચાનક ખબર નહીં રાત્રે 2:30 વાગે મારા હાથમાં નસ પકડાઈ ગઈ હતી. તો આમ હાથ સીધો થાય જ નહીં. વિચારો 2 વાગે આવ્યો ને તો મેં જોડે કીધું બકા હાથ ખેંચ મારો, હાવ નસ પકડાઈ ગઈ ને એવું દુખાતું હતું નહીં હું. હા તો ચલો. અને હવે ક્યાં જાય છે? હવે ક્રિકેટ રમવા પાછું. કઈ રમવાની જાન? આમ ભણવા કર ભણવાનું. હું આવી ત્યારનો તો કઈ ભણવા નહીં બેસ્યો. હવે ખબર નહીં કાકા બોલશે ને ત્યારે ભણવાનું મુહૂર્ત આવશે એનું. બાકી કાકીનું તો સાંભળતો જ નહીં. ક્યાં જાય છેલ્લી? તો આટલું બધું તૈયાર થાય છે. છોકરો જોવા. અલ્લો આટલું વહેલા છોકરો જોઈ લઈશ. હવે ઉંમર થઈ ગઈ ને આપણી. હા બરાબર. ચલો તો ક્યાંય હવે છોકરો જોવા નહીં જતા. ના તો આપણે ફાઇનલ હવે છોકરો જોવા જ જવાનું છે. હવે ના ડી-માર્ટ માં જઈએ છે. બીજું શું શોપિંગ કરીશ ડીમાર્ટ માંથી? જે ગમે લઈ લઈશું. બરાબર. Google Pay જિંદાબાદ ઉડાવવાના. બરાબર. સારું. ચલો તો હવે આપણે જઈશું ડીમાર્ટ. જુઓ ગાઈઝ, હવે હેલી ડાકુ બનીને ડીમાર્ટ જાય છે. ડાકુ બનવું પડે નકર કાળા કાળા મેસ થઈ જઈએ. હા તો કાળા થઈશું તો શું વાંધો હોય? એ પોતે નહીં બાંધી દુપટ્ટો. એજન્સી ખબર આલા ખોટી. ના તો બાંધવો પડે. ચલો તો હવે જઈએ ડીમાર્ટ. ચલો ડી-માર્ટ. તો જો અત્યારે અમે ડી-માર્ટ પહોંચી ગયા છે. શ્રેયા આવો તો દુપટ્ટો કાઢો તો પહોંચી ગયા. નાની કાળા. હવે એસી તો અડશે નહીં, ગરમી લાગે. કેમ કાળી પડી જઈશ? ક્રિનલ બોલો તમે કેમ આયા? શોપિંગ કરવા આવું જ પડે. રખડવાનું બહુ શોખ ને. તો ચાલો કરાવી દઈએ હવે, પછી અંદર જઈએ. તો જો બહુ બધી શોપિંગ કરી લીધી છે અને હવે ઘરે જઈએ છીએ. શ્રેયા મજા આવી ગઈ? ચલો તો હવે જઈએ. બહુ બધી કરી ને? બહુ બધી શોપિંગ કરી. પૈસા વપરાઈ ગયા. માં તકલીફ પડે. ના લેવાનું ને એ લેવાઈ જાય. હું ખાલી એમને માંટો મારવા આવી હતી ને તો મેં મારી વસ્તુઓ લઈ લીધી અમુક. ખાલી એમને માંટો મારવા આવીએ ને તો એ વસ્તુ લેવા ના આવે ને તો એમને તો લેવાઈ જ જાય. આવું છે ડી-માર્ટમાં આવીએ ને ત્યારે. તો ચલો હવે જઈએ. હવડું પટ્ટો બાંધી લઈએ નકર કાળા કાળા થઈ જઈશું થોબડા બધાના. તો જો આ મને માર કરો. આમ વાગે છે. મસ્તી કરવાની બેન જોડે. તો મારવાની થોડી હોય આવી મસ્તી. ના મન નહીં મારે પછી મને તો વાગે તારો. તાર હાથ જો મારાથી કેવડો મોટો જો આ આનો હાથ કેવડો મોટો અને મારો હાથ કેવડો નાનો છે. પછી કેવો વાગે. અલે આ મોડું છો આ મોડું. અને હાઈટમાં બી વધતો જ જાય. હજુ તો ઓછું હોય તમારે પછી ભાભીએ બહુ ઊંચા લાવવા પડશે. હીલ પહેરા દેવાના આવડા મોટા. એટલી મોટી હીલ ના પહેરાવે જેવી લાગશે ભાઈ. જઈને આવ્યા ટ્યુશન? હો મજા આવી? મજા આવી. શું ભણાયું આજે? ગણિતમાં રીત શીખવાડી હા. અને એસએસ માં ચેપ્ટર ચલાવ્યું. કયું ચેપ્ટર ચલાય? ચેપ્ટરનું નામ યાદ? ચેપ્ટરનું નામ યાદ નહીં પણ કાળી જમીન, રમ પ્રદેશ જમીન એ બધી ચલાવી હમણાં. અને ગણિતમાં કયું સૂત્ર યાદ રહ્યું તા ને એમ કહેજે. આ બોલ. આલ્ફા પ્લસ બીટા બરાબર ઇઝ ઇક્વલ ટુ -b/a. ઓકે. બીજું સૂત્ર p of x બરાબર k કૌંસમાં x² - 2x². વેરી ગુડ. વેરી ગુડ. વેરી ગુડ. પોઈન્ટ બીટા. ત્રીજું સૂત્ર આલ્ફા. બસ આવ આપણે ટ્યુશન નહીં ખોલવાનું. આલ્ફા પોઈન્ટ બીટા બરાબર c/a. બસ મને આવડે છે બરાબર. હવે જય શીખીને આવશું ભાઈ. વાહ ઘરે ના ભણતો પણ ક્લાસીસમાં ભણીને આવશું. વાહ કાકાના વિડીયો બતાવ્યો તને આવડે બધું. વાહ. તો જો ફાઇનલી ડી-માર્ટમાંથી ઘરે આવી ગયા છે અને હવે રોટલી બનાવવાનો વારો આવી ગયો છે આપણો. તો જો અહીંયા હું રોટલી બનાવું છું અને શ્રેયા અહીંયા રોટલી વણે છે અને એક બાજુ અહીંયા હાંડવો થાય છે. તો હવે બધા જમવા બેસાડી દીધા છે બધાને. હું શ્રેયા છેલ્લે બેસીશું. તો જો હવે જમવા બેસી ગયા છે. મેં સેવ ટામેટાનું શાક લઈ લીધું છે, રતલામી સેવ લઈ લીધી છે
અને આ રાજસ્થાનનું કંઈક નમકીન છે તો એ લઈ લીધું છે. આવાનું નમકીન છે પુક્ષજી મિક્સચર. અને જોડે હાંડવો લઈ લીધો છે. પછી રોટલી છે, છાશ, દહીં. કાકી તમારે શું ખાવાનું, હાંડવો કે શાક રોટલી? શાક રોટલી. શ્રેયા તન શાક રોટલી નહીં ભાવતું? શાક રોટલી ખા, શાક રોટલી. જો એ ખાલી હાંડવો ખાઈ છે અને જોડે સિરિયલનો એટલો બધો રસ છે ને આને આખો દિવસ તમે 24 કલાક બેસાડો ને ટીવી જોવા તો બેહી રહે નહીં શ્રેયા? તો એ કંઈક સિરિયલ જોવા છે ઉડાડ્યા કરીને છે. તો હવે આપણે જમી લઈએ. તો જુઓ અહીંયા શ્રેયા અત્યારે બનાવી રહી છે ઓરિયો ચીઝ કેક. કે તે બનાવવાની શ્રેયા કહી દે. ચાલ એકદમ બનાવીશ એમ બધા જોઈ લેજો. ઓકે, તો અત્યારે શું કરી રહી છે તું? ક્રીમ સાઈડમાં કાઢે છે અને બિસ્કિટ મિક્સરમાં, એમ ને? યસ. ઓકે, એમાં જો પનીર જોશે, ઓરિયો બિસ્કિટ લઈ લીધા છે, અમૂલ ફ્રેશ ક્રીમ અને આમાં આ ડબ્બામાં બનાવવાનું છે ને? યસ. ઓકે, તો ચલો બનાવીએ. એમ આગળ બતાવીશું અમે. શું કેવું, ડન ને? ડન. તો જુઓ અહીંયા હવે બિસ્કિટમાંથી ક્રીમ બધી કાઢી દીધી છે અને હવે અહીંયા બિસ્કિટ ક્રશ કરી દઈએ છીએ. તો જુઓ અહીંયા બિસ્કિટ હવે ક્રશ થઈ ગયા છે. તો શ્રેયા હવે શું કરવાનું છે? હવે આ ક્રીમને મેલ્ટ કરવાની છે. તો હવે આ ક્રીમને મેલ્ટ કરી દઈએ. પછી શું કરવાનું? હજુ આગળ તમે વિડીયો જોશો એમ મને ખબર પડી જશે. તો જો અહીંયા બિસ્કિટ ક્રશ થઈ ગયા છે અને એક બોટલમાં ભરી દીધો છે અને હવે એમાં શ્રેયા ઘી નાખે છે અને હવે શું કરવાનું? મિક્સ કરી દેવાનું ને? યસ. તો જુઓ હવે મિક્સ કરી લેવાનું અને અહીંયા ક્રીમ મેલ્ટ હજુ થાય છે. મિક્સરમાં પનીર અને ફ્રેશ ક્રીમ લઈ લીધી છે તો હવે એના બી ગ્રાઇન્ડ કરી દઈએ. ક્રીમના પનીર બે મિક્સ કરીને અમે આમાં નાખી દીધું છે અને ચોકલેટ સિરપ બી જે બની તે મેલ્ટ થઈ એ બી નાખી છે. તો હવે શ્રેયા ફ્રીઝરમાં મૂકી દેવાનું ને? કેવો વેત કર્યો આવો જ લવ. ફ્રીઝરમાં મૂકી દેવાનું ને શ્રેયા? હા, કેટલી મિનિટ્સ? 6 કલાક. 6 કલાક. તો હવે તો ભૂખ્યા રહીશું, આટલું પતી જાય. શું કરો? 3 કલાક? ઓ બાપા રે. આપણે આવો સ્ટોલ ખોલી દઈશું શ્રેયા. ચલો, કઝિન્સ ચીઝ કેક મેકર. બહુ બધા પૈસા કમાઈ લઈએ ને હવે, કારણ કે અત્યારે તો આ જનરેશનની છોકરીઓને તો આવું ખાવાનું બહુ શોખ. જેમ કે મને તો બહુ જ શોખ છે. મારું ફેવરેટમાં ફેવરેટ હોય તો કેક અને એમાં બિસ્કોપ વફલ ભાવન શ્રેયા વફલ. બહુ જ. પછી ડોરા કેક આવું બધું બહુ ભાવે નહીં? ચોકલેટ વાળું વસ્તુ તો એટલી ભાવે ને, આલો ને એમ અમે ખાધ્યા જ રાખીએ. જો આ ચોકલેટ. તો જો કાકા આજે ઘરે છે, કાલે એમને ગામડે જવાનું છે તો ડાઈ બાઈક કરી દીધી છે. શું કેવું કાકા? વાળ રંગી દીધા? ધાબુ તમારું ધાબુ નહીં ના કહેવાય. તો શું કહેવાય? એ આપણું નાક છે એટલે બ્લેક બાલ કરી નાખે, આપણો ચહેરો મસ્ત લાગે. બ્લેક બાલ ડાય કરી નાખેલી છે. આ થોડો ફ્રી હતો એટલે ટાઈમ મળી ગયો છે તો ડાય કરી નાખી છે. અને અત્યારે હું થોડો નાના બાળકો સાથે ઉનો ગેમ રમું છું અત્યારે. તો જો બધા ઉનો રમવા બેસી ગયા છે. હાય હેઝલ. આરનુ તમે તો બે ચોટલી વાળી છે. અમારા આ બે ફુવારા છે, બે ફુવારા છે. શું કહેવાય? હાય આરનુ, લાવ મને આપશો આ તમે તમારો પ્લાઝો પહેરવા? આમ જો કે ઘૂસી ગઈ. પ્લાઝો આપના પહેરવા. સવારમાં તો કેવું કહેતી ને કે તમને ના થાય. મન થઈ જશે. લાય આપના. અને માથું કોને હોરાયું? જતી રહી. એલી શું કરે છે? કઈ નહીં, જો બટેકા ફોલું છું. અચ્છા, કેમ બટેકા શું બનાવવાનું છે એવું તો? આજે બટેકાનું શાક, પૂરી અને રસનો પ્રોગ્રામ છે. ઓ, તો આજે 11 બી છે અને આજે બટેકાનું શાક, રસ એન્ડ પૂરી. અને આજે હું ઘરે જવાની છું ફાઇનલી. આજે કાકાના ઘરથી વિદાય મારી. કેમ કે કાકાને અમે બધા જઈએ છીએ ગામડે તો એમને અમે કીધું કે ચાલ ગામડે, તો ના પાડે છે. ના, ગામડે અહીં શું કરું, હું એકલી પડું. પછી તમે બધા ફરો તો આપણે ઊંડાઈ જવાનું થાય તો આવીશું. હા, ચોક્કસ. અમે છીએ ને નટુ કાકાના ગામના છીએ. જે આહા. તારક મહેતામાં જે આવે છે ને નટુ કાકા, એમના ગામના છીએ. અમે લાઈવ જોયેલા. શું કેવું કાકા? અને મારું ગામ છે ઊંડાઈ, જિલ્લો મહેસાણા, તાલુકો વડનગર. નટુ કાકા જે આવતા હતા તે તો એક્સપાયર થઈ ગયા છે તારક મહેતામાં. એ લાખેશ્વર દાદા નામ દેતા હતા. એ અમારા દાદા છે. લાખેશ્વર દાદા સૌની રક્ષા કરે છે અમારા. તો જે અમે લાખેશ્વર મહાદેવનું મંદિર છે ને, તો જ્યાં બધાને પેલા મોસા મોય એવું થતું હોય ને,
તો ત્યાં બધા બહુ બાધા રાખે છે. એમ તો કોઈને એવી કંઈ બાધાની જરૂર હોય તો બધા બાધા રાખી શકે છે. અને તમે અમારા ઉંડાઈ ગામમાં આવી શકો છો. અમારું ઉંડાઈ ગામ બહુ જ પ્રખ્યાત છે અને બહુ જ મસ્ત છે. અમારું રૂડું રંગીલું. યાર શું કરસ તું? કોની ટીમમાં છે તું? આરસીબી કે એસઆરએચ? તું તો મને કાલે એવું કહેતો હતો કે હું તો એસઆરએચ માં છું. એવું ના ચાલો, તું ચીટિંગ કરે. તો જુઓ અત્યારે બધા મેચ જોવે છે. જુઓ ગાઈસ હવે લોટ બંધાઈ ગયો છે અને આ મેં ગુલ્લા કર્યા છે. હવે હેલી પૂરી વણે છે. ચાલો બધા પૂરી બનાવવા આવી જાઓ અને ખાવા આવી જાઓ. હા, પૂરીની થોડી હેલ્પ કરાવી દો અમને. ના ના અમે બનાવી દઈશું. ખાલી તમે જમવા આવી જાઓ બધા. ચલો શાક પૂરી અને રસ ખાવા. ઓકે ચલો, તો હવે હેલી પૂરી બનાવે છે. તો જુઓ બધા જમવા બેસી ગયા છે. તો જમવામાં છે આજે બટેકાની ભાજી, મરચાંનું અથાણું લઈ લીધું છે, પૂરી અને રસ. તો જો બધા જમવા બેસી ગયા છે. કાકા કાકી. ટાઈમ થઈ ગયો, જમવું તો પડે જ ને, પેટને જમાડવું જ પડે. બહુ ભૂખ લાગી આજે. નિયમ છે, પેટ ભૂખ્યું ના રખાય, હા. જમવું જ પડે. હારું રસ તો. પૂરી છે એટલે મજા આવશે જમવાની આજે તો. ખાઈ લો, રસ પી લેજો બરાબર ધરાઈને. પછી કાલ સાસરીમાં જવાનું, પછી સસરા ખવડાવશે. શ્રેયા ખાઈ લે. ચલો જો ઓમ તને નહીં ભાવતું બટેકાનું શાક? જો એને બટેકાનું શાક નહીં ભાવતું ને તો એ સેવ ટામેટાનું શાક લઈને બેસી ગયા અને બધા જમવા બેસી ગયા છે. અને જોડે જેઠાલાલ બી આવે છે. તો જુઓ ફાઇનલી કામ પતાવીને બધા બેસી ગયા છે અને હવે ચીઝ કેક ખાઈએ છીએ. તો જોઈએ હવે શ્રેયાએ ચીઝ કેક કેવી બનાવી છે, ટેસ્ટ કરીએ. શ્રેયા જો આપણે હવે ચીઝ કેક હું ખાઈ લઉં હો, બધી ખાઈ જાઉં ને. ખાઈ જા. તો લે મારા ટેસ્ટ તો કરાય, ચમચી તો આપ. ચમચી જ નહીં ને. લે આ. તો જો બધા કામ પતાવીને બેસી ગયા છે. કાકા નોમ ને બધા નીચે ગયા. કાકી હવે હું જાઉં છું. અલ્યા તું તો ભાઈ કેમ નહીં જવા દેવી? ના રોકાઈ જાનું. પણ તમે કાલ ગામડે જાઓ છો. તો અમે આવી જવાના, અમે રોકાવાના નહીં, એટલે તું થોડી વાર રહેજે એકલી. ના 10 વાગે તો ઉઠે. હવે એટલું તો મોડું નહીં ઉઠતી હો, 10 વાગે. એટલે એકલી છે એટલે શાંતિથી 10 વાગે ઉઠજે. અરે એમ તો રહી લઉં, તમે ઘરનું બી કામ હું બધું પતાવી લઉં. બસ રોકાઈ જા ને, અમે આવી જશું સાંજે તો. કઈ નહીં, જઈ આવો ગામડે. અમે સાંજે તો આવી જવાના ને. હું આવીશ પછી રહેવા. ચલો તો જો મને ખવડાવી રહી છે. મસ્ત બને હો શ્રેયા. થેન્ક યુ. તો ચલો ખાઈ લો બધા. તો જુઓ હવે ફાઇનલી કાકાના ઘરેથી અમે વિદાય લઈએ છીએ. કાકી ચલો બાય બાય. Bye bye. આવજો તમે મારા ઘરે રોકાવા. ઓકે આવી જજો રોકાવા મારા ઘરે આવો તમે. ચલો હેતુ બાય બાય. હેત બાય બાય. શ્રેયા બાય આવજે. બાય ના જા તું. કેમ? મારા ઘરે જ રોકાય. હું એકલી રોકાઈને શું કરું? અરે ના જોડે ગામડે ચાલ, લઈ જાઉં તને. પણ મને ગામડે નહીં ફાવતું. ફાવશે, હું છું તો ખરી. પણ તમે 2 દિવસ જઈ આવો પછી હું આવીશ. ચાલ રહેવા. તું આવજે મારા ઘરે રોકાવા. ચોક્કસ. બરાબર ભાભી આવીને લઈ જજે રોકાવા. Done. ચલો મનોજ મામા આવજો. આવીશ તમારા ઘરે રોકાવા. ઘરે આવજે હવે નેક્સ્ટ ટાઈમ. ઓકે જેમ બે જય ગોગા મહારાજ. કાકાને મંદિર જજે નીચે. હા નીચે મળીને જવું ને આવજે પાછી રહેવા. ચોક્કસ, ચોક્કસ. તો ચલો હવે આ બેગ ને બધું લઈ લીધું છે. તો હવે ફાઇનલી કાકાના ઘરેથી વિદાય લઈ લઈએ છીએ. બાય બાય. બાય બાય. આવજો હો, પાક્કું. પાક્કું, પાક્કું. કાકા હું જઉં છું હો ઘરે. ઓકે બાય બાય. તો અમારી કાકાની ફેમિલી કેવી લાગી તમે બધા કમેન્ટ કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઓમુ અને ભણજે, રખડતો નહીં બહુ હો. સારું ચલો બાય બાય. જય અંબે, જય મહારાજ, જય ગોગા મહારાજ. ઓકે જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. તો ચલો હવે ફાઇનલી ઘરે જઈને બ્લોગ એન્ડિંગ કરીશું, પછી એડિટ કરવા બેસી જઈશું. ફાઇનલી 11 વાગી ગયા છે અને કાકાના ઘરેથી આવી ગઈ છું હું અને મસ્ત એસી ચાલુ કરીને બેસી ગઈ છું. હવે આંખમાં એટલી બધી ઊંઘ ચડી છે ને તો હવે ઊંઘી જ જઈએ એમ. તો તમને અમારો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય દ્વારકાધીશ.